એક તરફ આપણે જોયું એમ શહેરના રાજમાર્ગો ઉપર થોડી જ વારમાં નીકળનારી શોભાયાત્રાની ઝાંખી માટે લોકોની ભીડ મિનિટે મિનિટે વધી રહી છે અને એના બરોબર સામે છેડે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢનો સતત ધમધમતો માંગનાથ રોડ તહેવારો સબબ લગભગ દુકાનો બંધ હોવાને કારણે અત્યંત સુમસામ ભાસે છે અને આવી સન્નાટા સભર શાંતિને માણી રહેલા એક બંધ દુકાનના ઓટલે બેઠેલા જૂનાગઢના 3 સિનિયર સિટીઝન કે જેણે જિંદગીના દરેક રંગને પૂરતી શિદ્દતથી માણ્યા છે અને જિંદગીના દરેક પડાવને અનન્ય ખુમારીથી જીવી જાણ્યું છે, આવા જ એક વડીલ પાસેથી આપણે જાણીએ કે તહેવારોનું મહત્ત્વ એમના સમયમાં, સમય તો એમનો પણ આજે છે, પણ જ્યારે આજથી 30 કે 40 વર્ષ પહેલાં ત્યારનું જૂનાગઢ અને અત્યારનું જૂનાગઢ, ત્યારના સમયની તહેવારોની ઉજવણી અને આજે એમણે અનુભવેલો તફાવત એમના શબ્દોમાં આપણે પ્રાઇમ ડેબ્યુના દર્શકો માટે સાંભળીએ. આ ત્રણેય વડીલો પરમ શાંતિથી તહેવારના દિવસોને પોતાની અલગ રીતે જ્યારે માણી રહ્યા છે ત્યારે એક જાણકાર અને વિદ્વાન વડીલ પાસેથી તહેવારોનું મહત્ત્વ અને આજના સમયમાં ઉજવાતા તહેવારોની લાક્ષણિકતા વિશે થોડુંક આપણે જાણીએ. વડીલ, આપનો પરિચય આપશો અમારા દર્શકોને? બકુભાઈ વૈષ્ણવ, માંગનાથ મંદિરની બાજુમાં રહું છું અને છેલ્લા 15 વર્ષથી ઉના ખાતે અમે સેટલ થયા છીએ. અહીંયા 40-50 વર્ષ પહેલાં શ્રાવણ મહિના, સાતમ આઠમ, આ બધાનો એક સવારથી એવો માહોલ હતો કે નર નારીઓ ધાર્મિક પ્રસંગોને અનુરૂપ કપડાં પહેરે અને મંદિરોમાં દેવદર્શન હશે નીતિ બને. તે દિવસે રવાડી કે આવા જુલુસનું મહત્ત્વ નહોતું, પણ અને ઝડપી યુગમાં જે રીતે ઉજવણી થાય છે એમાં કોઈ દેખીતો તફાવત આપ સમજી શકો છો કે અમારા દર્શકોને જણાવી શકશો? દેખીતા તફાવતમાં પહેલાં પ્રસંગ ઉજવાતો કે કોઈ પણ તહેવાર ઉજવાતો ત્યારે અંદરોઅંદર લાગણીનો ભાવ હતો. કોઈ બીજી બધી કે કોઈ બીજી અન્ય વિચારધારા નહોતી. અત્યારે લોકોની વિચારધારા બદલાણી, લાગણીમાં અભાવ આવ્યો અને સાથે સાથે અલગ અલગ બદીઓ, અલગ અલગ કુટેવો પણ ઉમેરાણી પ્રમાણે પરિણામે આપણે જ આપણા તહેવારોના ઉજવણી ઉપર કુહળો માંડી. ખૂબ જ મહત્ત્વની અને આજની પેઢીને સમજવા જેવી વાત પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે કરવા માટે આપનો આભાર. અને તહેવારના દિવસોની એક અલગ રીતે મજા આ એકદમ શાંતિભર્યા માહોલમાં આપ ત્રણેય વડીલ કરી રહ્યા છો એ બદલ આપને પણ અભિનંદન. ખૂબ ખૂબ આભાર.